તો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 9માં પાઠ 6 નાઇટ ટ્રેન એટ દેવોલી એટલે કે દેવોલીમાં એક રાતની ગાડી એના વિશે ભણીશું. પાઠની વાર્તા એક કોલેજમાં ભણતા છોકરાની આજુબાજુ ફરે છે, જે એક સ્ટેશને જાય છે અને ત્યાં એની સ્ટોરી આગળ વધે છે. તો જોઈએ લેસન નંબર 6 નાઇટ ટ્રેન એટ દેવોલી. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દહેરા. હું નિયમિત રીતે મારું ઉનાળુ વેકેશન દહેરામાં પસાર કરતો હતો. સ્પેન્ટ એટલે સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ અને રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ એટલે કે મારા દાદીમાના ઘરે. એ છોકરો તેની દાદીમાના ઘરે દર ઉનાળુ વેકેશન જ્યારે પડે ત્યારે ત્યાં નિયમિત રીતે પસાર કરતો તેનું પોતાનું વેકેશન. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે. હું મે મહિનાના શરૂઆતમાં જ એ મેદાની જગ્યા છોડી દેતો. પ્લેન PLAIN, પ્લેન એટલે મેદાની જગ્યા. કોઈ સમતલ ભૂમિ, આ ભાઈ જ્યાં રહેતા હશે એ મેદાનથી ભરેલી જગ્યાઓ હશે. તો એમ કહે છે કે મે મહિનાની શરૂઆતમાં જ હું એ મેદાનની જગ્યાને છોડી દેતો. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈમાં મોડે હું ફરી પાછો ફરતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન about 50 kilometers from Dehra. દેવલી એ 50 કિલોમીટર દહેરાથી દૂર એક નાનું એવું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of the Indian Terai. બોર્ડર ઓફ ધ હેવી જંગલ એટલે બોર્ડર એટલે કે અડીને. કોને અડીને? તો કે હેવી જંગલ. અહીંયા હેવી એટલે ભારે જંગલ નહીં, પરંતુ ગાઢ જંગલ કે જે વૃક્ષોથી એકદમ ઘેરાયેલું હોય. અહીંયા હેવી એટલે ગાઢ, એટલે કે તે તરાઈના ગાઢ જંગલને અડીને હતું. શું? તો કે દેવોલી સ્ટેશન. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ get off the train at Deoli and spend the day there. મેં એવું નક્કી કર્યું હતું કે એક દિવસ હું ટ્રેનથી બહાર નીકળીશ અને એક દિવસ ત્યાં દેવોલીની અંદર પસાર કરીશ. વુડ ગેટ ઓફ એટલે ટ્રેનમાંથી બહાર નીકળવું, અને સ્પેન્ડ એટલે પસાર કરવું. આઈ વોઝ 18, હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર at the night train stopped at દેવોલી. હું 18 વર્ષનો હતો અને મારા દાદીમાને મળવા જઈ રહ્યો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવોલી. અને એ રાતની ટ્રેન દેવોલીએ ઊભી રહી. હવે તમને એમ થાય, સાહેબ આ નાઇટ ટ્રેન એટલે શું? તો કે રાત્રિ દરમિયાન જે ગાડી ચાલતી હોય, ટ્રેન ચાલતી હોય, એને નાઇટ ટ્રેન કહેવાય છે. બરાબર. અ ગર્લ came down the platform selling baskets. પ્લેટફોર્મ પર એક છોકરી આવી કે જે ટોપલીઓ વેચી રહી હતી. બાસ્કેટ એટલે ટોપલી, જે નેતર, જે કોઈ લાકડું આવે નેતરમાંથી બનાવેલું એક નાનકડું એવું ટોપલું બનાવતો, એમાં કોઈ તમે સામાન રાખી શકો. એ તમને આ પિક્ચરમાં દેખાતું હશે. જો આવી રીતનું એક ટોપલું હોય, બાસ્કેટ્સ, એ આ બેન વેચતા હતા. It was a cold morning and the girl had a shawl across her shoulder. એ એક ઠંડી સવાર હતી. કોલ્ડ એટલે ઠંડુ. And the girl had a shawl across her shoulder. શોલ એટલે સવાર ઠંડી હતી એટલે જે આપણે શાલ ઓઢતા હોય એની વાત કરે છે. અને છોકરીએ તેના ખભા ફરતે એક શાલ હતી. અક્રોસ એટલે ફરતે, હર શોલ્ડર એટલે તેના ખભા ફરતે.
She saw that I was looking at her intently. Intently એટલે કે આકર્ષક રીતે, સોરી, તેની સામે એકી ટસે જોતું રહેવું, કોઈ હાથથી જોતું રહેવું, એટલે કે જેને કહેવાય ને કે આતુરતાથી જોતું રહેવું, તે તેની સામે આતુરતાથી જોઈ રહ્યો હતો. She saw that I was looking at her intently. તેણે જોયું કે હું તેની સામે આતુરતાથી જોઈ રહ્યો હતો. But at first she pretended not to notice. But at first એટલે કે પણ પહેલા she pretended એટલે ઢોંગ કરવો, ડોળ કરવો, નાટક કરવું. તેણે એવો ઢોંગ કર્યો કે હું તેની સામે જોઈ રહ્યો નથી. સોરી, હું ઉપરની એક લાઈન છે એ થોડીક ભૂલી ગયો છું, એ ફરીથી લઉં છું. આ જે પહેલી જ લાઈન છે આપણે આ પેરેગ્રાફમાં, ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર. ત્યાંથી ફરીથી શરૂ કર્યું. એટલે કે એક ઠંડી સવાર હતી અને એ છોકરીના ખભા ફરતે એ શોલ હતી. હર ફીટ વેર બેર. તેના પગ જે છે એ ખુલ્લા હતા. બેર એટલે ખુલ્લું. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. અને તેના કપડાં એ ખૂબ જ જૂના હતા. ક્લોથ એટલે કપડાં અને ઓલ્ડ એટલે જૂનું. શી વોઝ અ યંગ ગર્લ. તે એક જુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવાર્ડ્સ મી. વોકિંગ ગ્રેસફુલી, ગ્રેસફુલી એટલે આકર્ષિત રીતે, અને વોકિંગ એટલે ચાલવું. તે આકર્ષિત રીતે ચાલીને મારી તરફ આવી રહી હતી. વેન શી કેમ ટુ માય વિન્ડો. જ્યારે તેણી મારી બારી પાસે આવી. શી સ્ટોપ્ડ. તે થોભી ગઈ, ઊભી રહી ગઈ. શી શો that I was looking at her intently. તેણે જોયું કે હું તેની સામે આતુરતાથી જોઈ રહ્યો હતો. But at first she pretended not to notice. પરંતુ તેને કાંઈ ખબર ન હોય તેવું તો પહેલાં તેણે ઢોંગ કર્યો. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો. She had a pale skin. પેલ એટલે ઝાંખું, નિસ્તેજ. તેની ચામડી જે છે, સ્કિન એટલે ચામડી, ચામડી નિસ્તેજ હતી. શાઇની બ્લેક હેર. ચમકદાર એવા કાળા વાળ હતા. શાઇની એટલે ચમકદાર. એન્ડ ડાર્ક આઈસ. અને કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈસ. અને ત્યારબાદ તે આંખો. સર્ચિંગ, કાંઈક શોધતી હોય તેવું. સર્ચિંગ એટલે શોધતી હોય તેવું. અને લાઇવલી, લાઇવલી એટલે એકદમ ઉત્સાહિત હોય તેવું. ઉત્સાહિત, મેટ માઇન્ડ. એટલે અહીંયા એમ કહે છે કે તે અને ત્યારબાદ તે આંખો કે જે કાંઈક શોધતી હોય તેવી, જેની ઉત્સાહિત ભરેલી આંખો છે તે મારી આંખો સાથે મળી. She stood by my window for some time. તેણી મારી બારી પાસે થોડીક વાર ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ. નાઇધર એટલે બેમાંથી કોઈ નહીં, કોઈ નહીં. નાઇધર એટલે કોઈ નહીં. નાઇધર ઓફ અસ, અમારા બંનેમાંથી કોઈ નહીં. સેડ એનીથિંગ, કાંઈ બોલ્યા નહીં. બટ વેન શી મૂવડ ઓન. મૂવડ ઓન એટલે આગળ ચાલવું. જ્યારે તેની આગળ ચાલતી થઈ. આઈ ડોન્ટ નો વાય. મને ખબર નહીં કે કેમ. ડોન્ટ નો વાય એટલે મને ખબર નહીં કે કેમ. લેફ્ટ માય સીટ. મેં મારી સીટ છોડી દીધી. એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર. રશ એટલે ધસી જવું, દોડીને જવું. અને હું મારા જે ડબ્બાનો દરવાજો, કેરેજ એટલે ટ્રેનમાં જે ડબ્બા હોય ને એની વાત છે, એ ડબ્બાના દરવાજા સુધી દોડી ગયો, ધસી ગયો. શી નોટિસ્ડ મી એટ ધ ડોર. તેણે જાણ લીધી કે હું દરવાજે ઊભો છું. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. અને પ્લેટફોર્મ ઉપર મારી રાહ જોતી
રહી. વેઇટિંગ એટલે રાહ જોવું. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. હું તે ચાની જે દુકાન હતી ત્યાં ચાલીને ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. એક નાનકડી એવી આગની ઉપર એક કીટલી ઉકળી રહી હતી. કેટલ એટલે કીટલી, ચાની કીટલી આપણે કહીએ તે, અને બોઇલિંગ એટલે ઉકળવું. ઓન અ સ્મોલ ફાયર, એક નાનકડી આગ ઉપર. ધ ગર્લ ફોલોવડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. ફોલો એટલે અનુસરવું, પીછો કરવો. બિહાઇન્ડ એટલે પાછળ. એ છોકરીએ એ ચાની દુકાન પાછળ, બિહાઇન્ડ ધ સ્ટોલ એટલે કે તે દુકાનની પાછળ મારો પીછો કર્યો. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? શી આસ્કડ. તેણે પૂછ્યું કે તમારે કોઈ ટોપલી ખરીદવી છે? બાય એટલે ખરીદવું, વોન્ટ એટલે ખરીદવું, એટલે વોન્ટ એટલે ઈચ્છે, એની કોઈ ઈચ્છા છે, એટલે કે તમારે શું કોઈ ટોપલી ખરીદવી છે? શી આસ્ક, તેણે પૂછ્યું. ધે આર વેરી સ્ટ્રોંગ. તેઓ ખૂબ જ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. નેતરમાંથી આ બનાવેલા ખૂબ જ મજબૂત છે. કેન એટલે નેતર, નેતર નામની વસ્તુમાંથી આ આ ટોપલીઓ બને છે. નો આઈ સેડ, મેં ના પાડી. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે કોઈ ટોપલી જોતી નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ. અમે એકબીજા સામે ખૂબ લાંબા સમય સુધી જોતા રહ્યા. સ્ટૂડ લુકિંગ એટલે ઊભા રહ્યા, લુકિંગ એટલે એકબીજાની સામે જોતા રહીને. ટુ એટ ઇચ અધર એટલે એકબીજાની સામે. ફોર અ વેરી લોંગ ટાઈમ એટલે ખૂબ જ લાંબા સમય સુધી અમે ઊભા રહી એકબીજા સામે જોતા રહ્યા. એન્ડ ધેન શી સેડ, અને ત્યારબાદ તેણીએ કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમને પૂરેપૂરી ખાતરી છે કે તમારે એકે ટોપલી ખરીદવી નથી? ગીવ મી વન, આઈ સેડ. મેં કહ્યું, મને એક આપ. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ. ઓન ટોપ એટલે સૌથી ઉપર રહેલી હોય છે, અને મેં તેમાં સૌથી ઉપર હતી તે એક લીધી. એન્ડ ગેવ હર અ રૂપી, અને તેને ₹1 આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ. મને ઈચ્છા હતી કે હું તેની આંગળીઓનો સ્પર્શ કરું. બટ કુડ નોટ, પણ એવું કરી શક્યો નહીં. ટચ એટલે સ્પર્શ કરો. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. ગાર્ડે તેની વિસલ એટલે કે સિસોટી વગાડી. બ્લ્યુ એટલે વગાડવું. જે ટ્રેનમાં એક ગાર્ડ હોય છે તે બધા લોકો જે ટ્રેનમાંથી ઉતર્યા હોય છે તેને બોલાવવા માટે એક સિસોટી વગાડતા હોય, અને એ ગાર્ડે તે સિસોટી વગાડી. શી સેડ સમથિંગ, તેણે કંઈક કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ. જે ટ્રેનમાં એક ઘંટ હોય, બેલ હોય, એનો અવાજ જ્યારે થાય, એનો અવાજ જે થાય ને ક્લેન્જિંગ કહેવાય ઇંગ્લિશમાં. પણ આપણે શું કહીએ તો કે ખાલી અવાજ, તો કે તે ઘંટના અવાજમાં તે જે બોલી એ મને સંભળાયું નહીં, એટલે તે ખોવાઈ ગયું. ઇટ વોઝ લોસ્ટ, તે એ ઘંટના અવાજમાં ખોવાઈ ગયો. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, અને બીજો પણ અવાજ હતો એ એન્જિનનો હતો. ઇંગ્લિશમાં એને હિસિંગ કહેવાય, કે એન્જિનનો જે અવાજ હતો એ એન્જિનના અવાજ અને એ ઘંટના અવાજમાં તે છોકરી શું બોલી એ તેમાં ખોવાઈ ગયું, એટલે સંભળાણું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે મારા ડબ્બા તરફ દોડી જવું પડ્યું. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. હું તેને જોતો રહ્યો કે જેવું પ્લેટફોર્મ ત્યાંથી સરકી ગયું. સ્લીપ્ડ અવે એટલે પસાર થઈ જવું. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. તે એકલી, અલોન એટલે એકલી પ્લેટફોર્મ ઉપર હતી. એન્ડ ડીડ નોટ મૂવ, અને ત્યાંથી હલી પણ નહીં. ત્યાંથી તે ચાલી જ નહીં, ત્યાં ઊભી રહી. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પણ તે મારી સામે જોઈ રહી હતી અને સ્મિત આપી રહી હતી. સ્માઇલિંગ એટલે સ્મિત આપવું.
આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. હું તેને જોતો જ રહ્યો અન્ટિલ એટલે જ્યાં સુધી એ સિગ્નલ બોક્સ અમારા રસ્તામાં ન આવ્યું ત્યાં સુધી. એન્ડ ધેન ધ જંગલ હિડ ધ સ્ટેશન. અને ત્યારબાદ જંગલે સ્ટેશનને છુપાવી દીધું એટલે કે ઢાંકી દીધું. હાઇડનું ભૂતકાળનું રૂપ હિડ થાય છે. આઈ કુડ સ્ટીલ સી હર. સ્ટીલ એટલે હજુ સુધી, એટલે કે હું તેને હજુ સુધી જોઈ શકતો હતો. સ્ટેન્ડિંગ ધેર અલોન. ત્યાં એકલી ઊભી તેને હું હજુ સુધી જોઈ શકતો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. રેસ્ટ ઓફ ધ એટલે બાકીની બચેલી, જર્ની એટલે યાત્રા. બાકીની બચેલી યાત્રામાં અવેક એટલે જાગતું રહેવું. હું જાગતો રહ્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ. હું તે છોકરીનું મુખ ભૂલી શકતો નહોતો કે તેની કાળી આંખો અને તેની ચમકદાર આંખોને હું ભૂલી શકતો હતો નહીં. બટ વેન આઈ રીચ્ડ દેહરા. પરંતુ હું જ્યારે દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર્ડ. ઇન્સિડન્ટ એટલે પ્રસંગ, કોઈ ઘટના. બ્લડ એટલે ઝાંખું અને ડિસ્ટન્ટ એટલે દૂરનું, ભૂલાઈ ગયેલું. તે પ્રસંગ ઝાંખો થઈ ગયો અને ભૂલાઈ ગયેલો. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. ત્યાં મારી પાસે ઘણા બધા એવા બીજા વિચારો હતા. તેથી તે પ્રસંગ મારા માટે ઝાંખો થઈ ગયો અને ભૂલાઈ ગયેલો. It was only when I was making the return journey 2 months later. અને ત્યારબાદ 2 મહિના પછી હું જે યાત્રામાં ફરી કરી રહ્યો હતો, રિટર્ન એટલે ફરી પાછો વળી રહ્યો હતો, એ યાત્રા 2 મહિના પછી, ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. ત્યારે મને તે છોકરી યાદ આવી હતી. રિમેમ્બર એટલે યાદ આવવું. I was looking out for her as the train drew into the station. Looking out એટલે ગોતવું, શોધવું. હું તેને ગોતી રહ્યો હતો જ્યારે સ્ટેશનની અંદર અમારી ટ્રેન પ્રવેશી. ડ્રીવ ઇન્ટુ એટલે પ્રવેશવું. જ્યારે અમારી ટ્રેન સ્ટેશનની અંદર પ્રવેશી, હું તેને શોધી રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. અને મને લાગ્યું કે કોઈ ધાર્યું ન હોય તેવો રોમાંચ મને અનુભવાણો. અનએક્સપેક્ટેડ એટલે કોઈ દિવસ ધાર્યું ન હોય તેવું, અનઅપેક્ષિત. અને થ્રિલ એટલે રોમાંચ, એટલે કે મેં કોઈ દિવસ ધાર્યું ન હોય તેવો રોમાંચ મને અનુભવાયો. થ્રિલ એટલે રોમાંચ. રોમાંચ એટલે તમને કહું તો કે માનો કે ક્રિકેટની અંદર છેલ્લી ઓવરમાં 6 દડામાં 12 રન કરવાના હોય તો તે જે રોમાંચ ઉદ્ભવે તેને રોમાંચ કહેવાય, થ્રિલ. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેને જોઈ પ્લેટફોર્મ ઉપર ચાલીને આવી રહી હતી. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. હું દરવાજે દોડી ગયો. એન્ડ વેવડ એટ હર, અને તેને હાથ ઊંચો કરીને ફેરવ્યો. જે આપણે વેવ એટલે ફરકાવવું, એટલે હાથ જ્યારે આપણે કોઈને દૂરથી હેલો કરતા હોય તેમ મેં તેને મારો હાથ ફરકાવ્યો. વેન સી શો મી. જ્યારે તેણે મને જોયો. સી સ્માઇલ્ડ એટલે તેણે સ્મિત આપ્યું. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. તેની ખુશ થઈ. પ્લીઝ એટલે ખુશ થવું, આનંદિત થવું. તેની ખુશ થઈ ધેટ આઈ રિમેમ્બર્ડ હર, કે તેને હું યાદ છું. એ છોકરીને એ આનંદ થયો કે એ છોકરાને હજી હું યાદ છું. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર્ડ મી. અને હું પણ ખુશ હતો કારણ કે તેણે મને યાદ રાખ્યો હતો. બંને એકબીજાની સામે ખુશ હતા કારણ કે તે એકબીજાને બંનેને યાદ હતા. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ.
તેણે ટોપલીઓ વેચવાનું શરૂ કર્યું નહીં. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પરંતુ સીધી, સ્ટ્રેટ એટલે સીધું, તે ચાની દુકાન પાસે આવી ગઈ. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેની કાળી આંખો, સડનલી એટલે અચાનક, ફિલ્ડ એટલે ભરાઈ જવું, વિથ લાઇટ એટલે પ્રકાશથી. અચાનક તેની કાળી આંખો એક પ્રકાશથી ભરાઈ ગઈ, એટલે ચમકવા માંડી, એમ જેને કહેવાય કે જેને મજા આવી તેને જોઈને, એમ કહી શકાય. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. અમે એકબીજાને કોઈ કાંઈ વાત થોડા સમય સુધી કરી નહીં. વી સેડ નથિંગ, કાંઈ કહ્યું નહીં, ફોર સમ ટાઈમ, થોડાક સમય સુધી, બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ, પરંતુ અમે શબ્દો વિના વાતો કરી, એટલે મૌન થઈને ઘણી બધી વાતો કરી લીધી, એટલે મનમાં ઘણી બધી વાતો કરી લીધી, એમ કહેવા માંગે છે. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ, ઇમ્પલ્સ એટલે લાગણી ઉદ્ભવવી, એટલે મને લાગણી ઉદ્ભવી, ટુ પુટ હર, તેને મૂકી દઉં, ઓન ધ ટ્રેન એટલે કે તેને ટ્રેનમાં મારી સાથે લઈ જાઉં, ધેર એન્ડ ધેન એટલે ત્યારે જ, એ જ સમયે, એન્ડ ટેક હર અવે વિથ મી, અને મારી સાથે તેને ત્યાંથી દૂર લઈ જાઓ. હવે એટલે દૂર લઈ જાઉં. મને એવી લાગણી થઈ કે હું અત્યારે જ આને ટ્રેનમાં લઈ ત્યાંથી તેની સાથે દૂર લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. I could not bear એટલે સહન કરવું, the thought એટલે વિચાર, of watching her તેને જોવું, vanish એટલે અદ્રશ્ય થઈ જવું, into the darkness of Deoli station. એટલે કે હું એવો વિચાર સહન નહોતો કરી શકતો કે જે વિચારની અંદર તેની આ દેઓલી સ્ટેશનના અંધકારમાં અદ્રશ્ય થઈ જતી હોય. વેનિશ એટલે અદ્રશ્ય થઈ જવું. તેવો વિચાર જ નહોતો કરી શકતો કે આ દેઓલી સ્ટેશનના અંધકારમાં તેને હું ફરી અદ્રશ્ય થઈ જતી જોઉં. જેમ પહેલી વખતે તે ત્યાં જ્યાં આવ્યો હતો અને ફરી પાછો ત્યાંથી ટ્રેન ઉપડી ત્યાં સુધી એકબીજા સામે બંને જોતા રહ્યા, પરંતુ ત્યારબાદ એ જંગલની અંદર, એ ગાઢ જંગલની અંદર તેની અદ્રશ્ય થઈ ગઈ. એમ આ વખતે પણ આ એવું વિચારે છે કવિ કે હું આ વખતે એવો વિચાર સહન જ નથી કરી શકતો કે તેને હું આ દેઓલી સ્ટેશનના અંધકારમાં અદ્રશ્ય થઈ જતી જોઉં. આઈ ટુક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ. મેં તેના હાથમાંથી ટોપલીઓ લઈ લીધી, એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, અને તેને મેદાન ઉપર મૂકી દીધી. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. તેને હાથ લઈ લીધા તે બાસ્કેટને ઉપાડવા માટે. બટ આઈ કોટ હર હેન્ડ, પરંતુ મેં તેના હાથ પકડી લીધા. એન્ડ હેલ્ડ ઇટ, અને થોડીક વખત પકડી રાખ્યા, જાળવી રાખ્યા. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ. મેં કહ્યું મારે દિલ્હી જવું જ પડશે. શી નોડેડ. નોડ એટલે માથું ધૂણાવવું, માથું હલાવવું. તેણીએ માથું ધૂણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. પરંતુ મારે ક્યાંય જવાનું જ નથી. The guard blew his whistle and I hated the guard for doing that. એ ગાર્ડે તેની સિસોટી વગાડી, and I hated, મને નફરત હતી, the guard for doing that. એ ગાર્ડ જ્યારે આવું કરે છે ત્યારે મને તેના પ્રત્યે નફરત થતી. I will come again, I said. હું ફરી પાછો આવીશ, મેં એવું કહ્યું. Will you be here? તું અહીંયા જ હોઈશ ને? Will you be here એટલે તું અહીંયા જ હોઈશ ને? She nodded. તેણે માથું ધૂણાવ્યું, માથું હલાવ્યું. I do not have to go anywhere. મારે અહીંયાથી ક્યાંય જવાનું નથી. She nodded again. તેને ફરી માથું ધૂણાવ્યું. The bell clanged at the train slid forward. ઘંટે ફરી પાછો જે ટ્રેનમાં ઘંટો તેણે અવાજ કર્યો. એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ, અને ટ્રેન થોડીક આગળ ધસી. ફોરવર્ડ એટલે આગળ, અને સ્લીડ એટલે સરકવું. ટ્રેન થોડીક આગળ ધસી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ.
મારે તે છોકરી પાસેથી મારો હાથ ખેંચીને જવું પડ્યું. એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને તે ચાલતી ટ્રેનને પકડવા મારે દોડવું પડ્યું. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફર્ગેટ હર. આ વખતે તેને હું ભૂલ્યો નહીં. ઓલી વખતે જ્યારે તે દાદીમાના ઘરે પહોંચી ગયો હતો ત્યારબાદ તે ભૂલી ગયો હતો, પણ આ વખતે તેને તે ભૂલ્યો નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. તે મારી સાથે એ પૂરી બાકી રહેલી યાત્રામાં મારી સાથે જ હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર, અને ત્યારબાદ લાંબા સમય માટે પણ, એટલે તેની યાદમાં હતી, તેની યાદ આવતી, એમ કહે છે કે ત્યારની બાકી બચેલી યાત્રામાં અને ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી તે મારી સાથે જ હતી. ઓલ ધેટ યર શી વોઝ બ્રાઇટ લિવિંગ થિંગ. એ આખા વર્ષ દરમિયાન તે એક ચમકદાર જીવંત વસ્તુ હતી મારા માટે. બ્રાઇટ એટલે ચમકદાર, લિવિંગ એટલે જીવંત. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, અને જ્યારે કોલેજનો સમય પૂર્ણ થયો, આઈ પેક્ડ ઇન હાસ એન્ડ લેફ્ટ ફોર દહેરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. હાશ એટલે ઝડપથી, પેક એટલે સામાન પેક કર્યો. મેં ઝડપથી મારો સામાન પેક કર્યો. એન્ડ લેફ્ટ ફોર દહેરા, અને દહેરા માટે નીકળી ગયો. અર્લી ધેન યુઝ્યુઅલ એટલે કે દર વખતે કરતાં આજ વખતે વહેલો નીકળી ગયો. દર વખતે કરતાં આજ વખતે ઝડપથી મેં સામાન પેક કર્યો અને દહેરાથી નીકળી ગયો. દહેરા જવા માટે નીકળી ગયો. લેફ્ટ ફોર દહેરા એટલે કે દહેરા જવા માટે નીકળી ગયો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ઝિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેઓલી. હું ખૂબ જ ગભરાયેલો હતો. એન્ડ એન્ઝિયસ એટલે આતુરતા ભરેલું. એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેઓલી, કે જ્યારે ટ્રેન દેઓલીની અંદર પ્રવેશી હું ખૂબ જ ગભરાયેલો અને આતુર હતો. આઈ વોઝ વોન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. હું વિચારી રહ્યો હતો કે મારે એ છોકરીને શું કહેવાનું છે. વોન્ડરિંગ એટલે વિચાર કરવો. એન્ડ વોટ આઈ શુડ ડુ, અને મારે શું કરવું જોઈએ. એ વિચારી રહ્યો કે મારે શું કહેવું જોઈએ અને મારે શું કરવું જોઈએ. આઈ વોઝ ડિટરમાઇન્ડ that I wouldn't stand helplessly before her. ડિટરમાઇન્ડ એટલે મક્કમ, નિશ્ચય કરી લેવો. મેં નિર્ણય કરી લીધો હતો, મક્કમ, દ્રઢપણે. that I wouldn't stand helplessly before her. helplessly એટલે લાચાર થઈને, મજબૂર થઈને. એટલે તેણે નક્કી કરી લીધું હતું કે આ વખતે હું તેની સામે લાચાર થઈને ઊભો રહીશ નહીં, મજબૂર થઈને ઊભો રહીશ નહીં. જે કહેવાનું હોય છે તે કહીશ અને જે કરવાનું હશે તે કરીશ. ધ ટ્રેન કેમ ટુ દેઓલી. ટ્રેન દેઓલી અંદર પ્રવેશ. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. અને મેં બધી જ બાજુ, પ્લેટફોર્મની અંદર ઉપર નીચે બધી બાજુ જોયું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પરંતુ હું એ છોકરીને ક્યાંય જોઈ શક્યો નહીં. એનીવેર એટલે ક્યાંય જોઈ શક્યો નહીં. આઈ ઓપન ધ ડોર. મેં દરવાજો ખોલ્યો. એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. અને પગથિયા નીચે ઉતર્યું. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. ડિસઅપોઇન્ટ એટલે નારાજ થઈ જવું. હું ખૂબ જ, ડીપલી એટલે ખૂબ જ નારાજ થઈ ગયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. મને એવું અનુભવવાનું કે મારે કાંઈક તો કરવું જોઈએ. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. તેથી જ હું સ્ટેશન માસ્ટર તરફ દોડી ગયો અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ્સ હિયર. તમને ખબર છે કે જે છોકરી અહીંયા હંમેશા એ જે ટોપલીઓ જે છે એ વેચતી હતી, તમે તેને જોઈ છે? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. ના, મેં નથી જોઈ, સેડ સ્ટેશન માસ્ટર તેવું કહે છે. સ્ટેશન માસ્ટર એમ કહે છે કે મેં તેને જોઈ નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ટ્રેન સ્ટેશનમાંથી આગળ વધી રહી હતી, નીકળી રહી હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ.
એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. તેથી મારે પ્લેટફોર્મ તરફ દોડી જવું પડ્યું. એન્ડ જમ્પ અને કૂદકો મારવો પડ્યો મારા ડબ્બાના દરવાજાને પકડવા માટે. એઝ દેઓલી પ્લેટફોર્મ વેનિસ્ડ, જેવું દેઓલી પ્લેટફોર્મ અદૃશ્ય થઈ ગયું, આઈ ડિસાઇડેડ that one day I would have to break journey here. કે એક દિવસ મારી યાત્રાને હું અહીંયા થોભીશ. બ્રેક એટલે તોડવું નહીં, અહીંયા થોભીશ એટલે તે ત્યાં રોકાશે. I would spend a day in the town. હું આ શહેરની અંદર મારો એક દિવસ પસાર કરીશ. Make enquiries, પૂછતાછ કરીશ. And find the girl, અને એ છોકરીને ગોતીશ. Who had stolen my heart, કે જેણે મારું હૃદય ચોરી લીધું છે. With nothing but a look from her dark, impatient eyes. Had stolen my heart, કે જેણે મારું હૃદય ચોરી લીધું છે. With nothing but a look from her dark, impatient eyes. એટલે કે કોઈ બીજી વસ્તુ નહીં પરંતુ તેનું એક લુક એટલે તેનું મુખ કે જેમાં તેની કાળી આંખો અને ઉત્સુકતા ભરેલી આંખો, તેની કાળી અને ઉત્સુકતા ભરેલી આંખોના ચહેરાએ મારું હૃદય ચોરી લીધું હતું. તે છોકરીને હું ગોતી લઈશ. In the last few years, I have passed through Deoli many times. છેલ્લા ઘણા વર્ષોમાં હું દેઓલીમાંથી ઘણી વખત પસાર થયો. પાસ્ટ એટલે પસાર થવું. I always look out of the window to see the same unchanged face smiling to me. હું હંમેશા બારીમાંથી બહાર જોતો. લુક આઉટ એટલે બહાર જોવું. બારીમાંથી બહાર જોતો. ટુ સી એ જોવા માટે. ધ સેમ અનચેન્જડ ફેસ એ ન બદલાયેલો ચહેરો સ્માઇલિંગ ટુ મી, જે મારી સામે સ્મિત આપી રહ્યો હોય તે. આ ભાઈ એમ કહે છે કે છેલ્લા ઘણા વર્ષોમાં હું દેઓલીમાંથી પસાર થયો અને બારીમાંથી હંમેશા હું એ શોધતો કે એ ચહેરો કે જે હંમેશા મારી સામે સ્મિત આપી રહેલો હોય અને જે ચહેરો બદલાયેલો ના હોય. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની હિયર. પરંતુ હું કોઈ દિવસ મારી યાત્રાને અહીંયા થોભીશ નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. પ્રિફર એટલે પસંદ પડવું. હું એ જ આશાને ટુ કીપ હોપિંગ એ આશાએ પસંદ પાડતો. એન્ડ ડ્રીમિંગ અને સપના જોઈ રાખતો. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ્સ વેઇટિંગ ફોર મી. અને બારીમાંથી બહાર જોઈ રાખતો એ છોકરીને કે જે મારી રાહ જોતી હોય એ ટોપલીઓ સાથે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેઓલી. હું કોઈ દિવસ ક્યારેય દેઓલી રોકાયો નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પરંતુ હું જ્યાંથી જેટલી વખત પસાર થઈ શકું એટલી વખત વારંવાર પસાર થયો છું. આઈ પાસ થ્રુ એટલે માંથી પસાર થવું. એઝ ઓફન એઝ આઈ કેન, જેટલું થઈ શકે એટલું હું વારંવાર ત્યાંથી પસાર થયો છું. તો આ પાઠ અહીં પૂર્ણ થાય છે, જેમાં એક કોલેજમાં ભણતો છોકરો દેઓલી સ્ટેશનમાં એક ટોપલી વેચતી છોકરીની હંમેશા રાહ જોતો રહે છે. નાઇટ ટ્રેન એટ દેઓલી. આમાં લેખકનું નામ પણ આપ્યું છે, જેનું નામ છે રસ્કિન બોન્ડ. ઓકે, તો અહીંયા આ પાઠ લેસન નંબર 6 નાઇટ ટ્રેન એટ દેઓલી પૂર્ણ થાય છે. થેન્ક યુ.